હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે। ત્યારે આવતીકાલે વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। છોટાઉદેપુરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ સાથે જ વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો હાલ અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી સમયમાં 7 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને આગાહી વ્યક્ત કરાય છે। તો વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के 4 डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटा उदयपुर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर। વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અને ત્યાર પછી હજુ પણ પાણી ઓસર્યા નથી। તો 4 દિવસથી નારાયણ સ્કૂલ, આદિત્ય પેરાડાઇઝમાં પણ પાણી ઉતર્યા નથી। એટલું જ નહીં, ત્યાંના નાગરિકોને 3 દિવસથી પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, જેના કારણે બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો વડોદરામાં સત્તાધીશો અને તંત્રની દિશાહીન કામગીરી જોવા મળી રહી છે, કારણ કે પંપ મૂકીને જે પાણી કઢાય છે તે પાછું વિસ્તારમાં જ ઘૂસી રહ્યું છે। स्मार्ट सिटी नो अंधेर वहीवट, एक बाजू वडोदरा महानगरपालिका सत्ताधीश नो अहम नहीं उतरतो અને બીજી બાજુ આદિત્ય પેરાડાઇઝ નો 4 દિવસથી પાણી નથી ઉતરી રહ્યું। સત્તાધીશો આવે છે, વાત કરી જાય છે અને સ્થાનિક કાઉન્સિલર વારંવારની રજૂઆત બાદ પણ પાણી નથી ઉતરી રહ્યું। આપણે ગૃહિણીને પૂછીશું, શું કહો છો? સત્તાધીશોનો અહમ ને તમારા વિસ્તારમાંથી પાણી બેવ નથી ઉતરી રહ્યા। એટલે ખાલી અમે એટલું જ અરજી કરીશું કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરો। વોટ તો તમે સારો લો છો, તો એવી રીતે પાણીનો પણ નિકાલ કરો, કારણ કે આ ગટરનું પાણી, નળનું પાણી એક થઈ ગયું છે। અમારા ટાંકીની અંદર આ પાણી ગટરનું ગયેલું છે, તો અમને પીવાના પાણીની તકલીફ પડે, કારણ કે પાણી ઉતર્યા। પાણીનો તો નિકાલ કરવો જ પડે। મેં તો કહું છું કે અંડરગ્રાઉન્ડ જે ટાંકી ગટર છે એનો નિકાલ કરવું પડે પાણી કાઢવા માટે, નહીં તો કોઈ સોલ્યુશન છે નથી, કેમ કે એના ટાંકી જે મેઇન પાણીનું સ્તર છે એ ટાંકી સાથે પણ ભરાઈ ગયું છે। પાણી નથી, નાના નાના છોકરાઓ છે, પાણી કઈથી લાવવાનું? પાણી નથી નિકાલ, ખાલી વિડીયો ઉતારે, ફોટો પાડીને જતા રહે છે। બાકી આ 2017 થી આ પ્રોબ્લેમ ચાલુ જ છે। અહીંયા પાણી ભરાય જ છે અને 5-5 દિવસ સુધી ઉતરતા જ નથી પાણી। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? મહાનગરપાલિકા વડોદરા શહેરને સ્માર્ટ સિટી કે છે, 5000 ફૂડ પેકેજ બનાવ્યા છે અને નાગરિકોની વેદના માટે ચેરમેન પર તત્પર છે। શું છે તમારી વ્યવસ્થા? ગુજરાતનો સૌથી ચોથા નંબરની મોટી સિટી છે સ્માર્ટ સિટી। સ્માર્ટ સિટી નથી, ખાલી સિટી છે, બજાવવાની સિટી। કોઈ સાંભળતો નથી, કશું છે જ નથી। તંત્ર કામ નહીં કરે, ખાલી મંત્રનો વાત કરે છે કે મંત્ર કામ કરશે, તંત્ર ના કામ કરે। બરોડાનો કોઈ તંત્ર નથી, મજા કરવાના, પબ્લિક ત્રાહી મામ કરવાની, કશું જ ના સાંભળે કોઈ જ। તમે કોઈ જ કશું કરી લો, કોઈ ના સાંભળે। શું કહેશો? 100% કપૂરાઈની ટાંકીનું રિપેરિંગનું કામ 3 દિવસ કરી દીધા છે। કપૂરાઈનું જ્યાં સપ્લાય છે ત્યાં પાણી આજ દિન સુધી મળ્યા નથી, એટલે બરાબર છે। નાગરિકો તો કોને કે અમારા સાથે આવે। મારી તો મારા નાગરિકોને સલામ છે કે અહીંયા આપણને પેસવા દે છે, નહીં તો નાગરિકો કાઉન્સિલરને પેસવા પણ ના દે એવી પરિસ્થિતિ અહીંની છે। 2017 થી હું આદિત્ય અને પ્રથમ સાથે જોડાયેલી છું। આટલી બધી આવી પરિસ્થિતિ હોય ત્યારે મેયર શ્રીને મારી આપના માધ્યમથી
વિનંતી છે કે કમિશનર શ્રીને લઈને આવો ને આવા પાણીની અંદર ચલાવો, ત્યારે ખબર પડે કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અને મારા નાગરિકોને સલામ છે. સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે કે નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો. ભ્રષ્ટ સત્તાધીશો નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો, નહીં તો સત્તાધીશો રોડ પર નહીં આવી શકે. પાણી તો રોડ પરથી નહીં ઉતરે, પરંતુ તમારું પાણી ઉતારવા હવે નાગરિકો તત્પર બન્યા છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. વાઘોડિયા રોડમાં વૈકુંઠના 1700 મકાનોમાં વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી, અને જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મેયરે પોતે પાણીમાં ઉતરી લોકોની સમસ્યાને સાંભળી હતી. મેયરે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી. મેયરે પંપ મુકાવી અને પાણી ઉતારવાના આદેશો આપ્યા છે. પ્રધાનમંત્રીને વડોદરા સંઘાઈ બનાવવું છે, પરંતુ ભ્રષ્ટ સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરા વેનિસ બની ચૂક્યું છે. આપ જોઈ શકો છો, 4 દિવસ થઈ ગયા છતાં સોસાયટીમાંથી પાણી નથી ઉતરી રહ્યા અને સત્તાધીશોનો અહમ પણ નથી ઉતરી રહ્યો. નાગરિકોની વારંવારની રજૂઆતની બાદ હાલ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, પરંતુ આપ પરિસ્થિતિ જોઈ શકો છો. સંસ્કારી નગરજનોની હાલત દયનીય છે અને તેમની સહનશીલતાનો મિસયુઝ કરી રહ્યા હોય સત્તાધીશો, એવું પણ લાગે છે. આપણી સાથે વાત કરવા હાલ મેયર પણ પહોંચ્યા છે. આપણે મેયર સાથે વાત કરીશું. બેન, શું કહો છો? સંસ્કારી નગરજનો 4 દિવસથી પાણીમાં રહી ગયા છે અને તંત્ર સાંભળતું નથી તેવું નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. જે સતત 7.5 થી 8 કલાકના ગાળામાં 12.5 થી 13 ઇંચ વરસાદ થયો, જેના કારણે સતત વરસતા વરસાદના કારણે આપણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની ફરજ પડી. અને જ્યારે પાણી આજવા સરોવરમાંથી છોડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસોમાં જ્યારે પાણી આવતું હોય છે ત્યારે આ વાઘોડિયા રોડના વૈકુંઠ સોસાયટીમાં, કારણ કે અહીંનું પાણી કાંસમાં જાય પણ કાંસનું લેવલ જ અત્યારે આ પાણીને લઈ શકે તેમ ન હોવાથી, સરખા લેવલનું હોવાથી અત્યારે અહીંયાથી પાણી ઓછું થઈ નથી રહ્યું. પરંતુ આ 1.5 દિવસથી સ્થાનિકો પણ હેરાન થયેલા છે અને સ્વાભાવિક છે કે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર વોટર લોગિંગના કારણે ઘણી તકલીફોનો સામનો નાગરિકો કરી રહ્યા છે. નાગરિકો માગી રહ્યા છે કે કેટલા સમયમાં પાણી ઉતરશે. નાગરિકોની એક જ માંગ છે, એમને આપની પાસેથી સ્પષ્ટ સમય જોઈએ છે. અત્યારે તાત્કાલિક પંપ મંગાવી લેવામાં આવ્યો છે, ઓન ધ વે છે. જેવો પંપ આવશે, મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે કાંસ પાણી ના લે એ આપણો વિષય નથી. ગમે તેમ કરી અને આ પાણી કેવી રીતે ઉતારીએ છે એ અધિકારીઓનો એમને ટેકનિકલ રીતે એમની રીતે કરશે, પણ પાણી વહેલામાં વહેલી તકે હમણાં પંપ પહોંચે જ છે અને જેટલું બને એટલું ઝડપથી આ પાણી નો નિકાલ થાય. અને એની સાથે સાથે જેવો પાણીનો નિકાલ થશે તો અધિકારીને મારા દ્વારા હમણાં સૂચના પણ આપી દેવામાં આવી છે કે સફાઈ કરીને DDT પાવડરનો છંટકાવ કરવામાં આવે. કોઈ આશા પણ નથી. આટલા વખતે પાણીનો કોઈ નિકાલ નથી, કશું ને એમનું અનાજ બધું બગડી ગયું છે. કેટલી આવે છે, આવડા કાન ખજૂરા, સાપ બધું ઘરમાંથી નીકળ્યું છે. આપણી સાથે અન્ય મહિલા છે, એમને પૂછીશું. શું કહો છો? તંત્રએ ફૂડ પેકેજની વાત કરી છે, દૂધની વાત કરી છે. એ દૂધ નહીં, શાકભાજી ને અમે અમારી રીતે જીવીએ છે. અમને કોઈ સહાય મળી જ નહીં. પાણી જ નહીં કરવા તૈયાર તો શાકભાજીની તો વાત જ કરે. સંવેદનશીલ મેયરે નાગરિકોને હૈયા ધારણા આપી છે, પરંતુ આશા રાખીએ કે પાણી સાથે સત્તાધીશોનો અહમ પણ ઉતરે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નવસારીમાં શહેરીજનોને પૂરથી રાહત મળી છે, તો નવસારીમાં સતત વરસાદના કારણે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે, જેમાં 4 વોર્ડમાં 13 વિસ્તારોમાં પૂરની અસર જોવા મળી હતી, તેમજ 1.5 લાખ લોકો પૂર અસરગ્રસ્ત થયા હતા. આ જિલ્લામાં 350 લોકોનું સ્થળાંતર કરાઈને બચાવ કરાયો હતો. આપણા સિટીના 6 જેટલા વોર્ડ, જેમાં 16 જેટલા વિસ્તાર આવે છે, એટલે સિટીનો 35 થી 40% જેટલો વિસ્તાર, 1 થી 1.5 લાખની પોપ્યુલેશન ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એફેક્ટેડ. ઇનડાયરેક્ટલી એટલે કોઈના એક્સેસ ઓછા થઈ ગયા હશે, કોઈને અવર જવર કરવાની હેરાની થઈ હશે, નોટ ડિરેક્ટલી એફેક્ટેડ. આટલા લોકોને અને ગ્રામ્યમાં 14 વિલેજીસમાં આપણે સ્થળાંતર કરાવવું પડ્યું હતું. ટોટલ સ્થળાંતર છેલ્લે આપણે 3700 જેટલા લોકોનું કર્યું હતું, જે લોકો આજે સવારે પાણી ઓસરી જતા પોતપોતાના ઘરે ગયા છે.
નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સાથે જ એનડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જોકે મોડી રાત્રે ધીમી ધારે લોકોના ઘરોમાં પાણી ઉતર્યા હતા. ત્યારે નવસારી શહેરમાં આવેલા શાંતાદેવી વિસ્તારમાં સોસાયટીના લોકોએ પોતાના ઘરોની સાફસફાઈ હાથ ધરી હતી. ઉપરવાસમાં તેમજ નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીમાંથી જે પસાર થતી પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીએ જળમગ્ન આખું શહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે રાત્રિના દરમિયાન ધીમે ધીમે જે પાણી ઉતરવાના કારણે હાલ જે પરિસ્થિતિ છે એ હાલની પરિસ્થિતિ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પાણી ઉતરવાની સાથે જે લોકો છે તે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આખું શહેર કાલે નવસારી શહેર આખું પાણીમાં ગરકાવ હતું. શાંતાદેવી રોડ હોય, રિંગ રોડ હોય, તમામ જે વિસ્તારો હતા તમામ જે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા. કેટલાક લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જે ચોક્કસપણે કહી શકાય હાલ જે પૂર્ણા નદીની સપાટી છે 19 ઉપર વહી રહી છે, એની ભયજનક સપાટીથી પણ નીચે આવી ચૂકી છે. ત્યારે આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો જોડાયા જેઓના ઘરોમાં પાણી ભરાયા છે તેઓ શું પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. બેન, પાણી ઉતરી ગયા છે, શું કહેવામાં? અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ છે. દર વર્ષ કરતા આ વર્ષે ઘણું વધારે પાણી આવી ગયું છે, જે અમારા માન્યામાં જ નહોતું. 10 થી 15 ફૂટ ઘરોમાં પાણી આવી ગયા છે. એટલે બધી ઘર વખરી થોડું ઘણું ચડાવેલું તે બધું ફર્નિચર, બેડ, ઘરના વાસણ, બાટલા ને બધું પાણીમાં છે. અત્યારે બધું નુકસાન ઘણું છે નીચાણવાળા વિસ્તારોને. અમે કઈ બચાવી નથી શક્યા, પાણી ફૂલ સ્પીડમાં વહેતા એના કારણે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તમને વડીલ કઈ રીતની પરિસ્થિતિ હતી અને કઈ રીતનો સામનો કરો? પાણી હવે ઉતરી ગયા છે. અત્યારે તો પાણીમાં તો શું છે કે અત્યારે અમારી પાસે જે પાણી જે આ ગંદુ પાણી છે તેનાથી જ અમે બધા સાફ કરી રહ્યા છીએ. અને ચોખ્ખું પાણી પણ નથી, પાવર પણ આજ રાત નતો, એટલે બધાના ટાંકા પણ જે ગંદા પાણીથી જ ભરાઈ ગયેલા છે. એટલે અમારે કઈ રીતે આ સફાઈ કરવી તે બી અમને ખબર. તંત્ર પણ કોઈ અહીંયા બંબા કે કોઈ પાણી ના હોય લઈને આવે તો અમે આ બધા અમારી મહિલાઓ બધી સાફ કરી શકે. બાકી અહીંયા કોઈ શક્ય જ નથી. ઘર વખરી બી એટલી ખરાબ છે કે ઘર સાફ કરવું કે અહીંયા બહાર શેરીમાં કે એટલી ગંદકી કે અમને એમ થાય કે આ રોગચાળો કે અત્યારે અતિ ફાટી નીકળવાની શક્યતા પણ ઘણી ખરી લાગતી છે અમને. એ હતા જે સોસાયટીના લોકો કહી રહ્યા છે જે ગઈકાલે વહેલી સવારથી જે પોતાના એ લોકોના ઘરમાં પાણી ભરાયા હતા, જેના કારણે ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. જે ઘર વખરીનો સામાન હતો, ફર્નિચર હોય, તમામ વસ્તુઓ છે, તમામ ચીજ વસ્તુઓ તેઓની બગડી જવા પામી છે. ત્યારે જો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે અહીંયા નગરપાલિકા દ્વારા બંબો મોકલવામાં આવે. જે ખરાબ પાણીથી તેઓ હાલમાં કરી રહ્યા છે તેઓની માંગ ઉઠી રહી છે કે વહેલી તકે નગરપાલિકા દ્વારા ફાયરનું બંબો મોકલવામાં આવે, તેના થકી તેઓ પોતાના ઘરની સાફ સફાઈ કરી શકે તેવી રીતે સ્થાનિકો અહીં માંગ કરી રહ્યા છે. રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. નવસારીમાં પડેલા અવિરત વરસાદે તારાજી સર્જી છે. લોકોની સોસાયટીઓમાં પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારીમાં આવેલ પૂરના પાણી હવે ઓસર્યા છે, જેને લઈને લોકો દ્વારા સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પાલિકાએ પણ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતની 6 પાલિકામાંથી કર્મચારી બોલાવવામાં આવ્યા છે અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હવે જે પાણી ઉતરતાની સાથે જે લોકો છે લોકો સફાઈ અભિયાનમાં જોડાઈ ગયા છે. ત્યારે નવસારી નગરપાલિકા ટીમ પણ જે સફાઈ અભિયાનમાં યુદ્ધના ધોરણે કામ કરવા જઈ રહી છે. ત્યારે ચોક્કસપણે આપણી સાથે અહીંના જે ચીફ ઓફિસર છે, ચીફ ઓફિસર જોડાયા છે, તેમને વાત કરવાનો પ્રયત્ન કરીશું. નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને બેસતવાડા છે, કાશીવાડ છે, શાંતાદેવી રોડ છે અને વિજલપુર વિભાગના કેટલાક વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સઘન સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે અને એમાં અલગ અલગ ટીમો પાડીને કામગીરી કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને એમાં માઇનોર શાખાના જે કર્મચારીઓ છે, પછી સેનિટેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે, ડ્રેનેજના કર્મચારીઓ છે, તમામનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે અને આવનારા સમયની અંદર બનતી ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને સાઉથ ગુજરાતની અલગ અલગ 6 નગરપાલિકાઓ તરફથી પણ ટીમો મોકલવામાં અહીંયા મળેલી છે અને એમનો પણ સહયોગ મેળવીને સફાઈની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. જે હતા ચીફ ઓફિસર હતા તેઓનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતની 6 જેટલી જે નગરપાલિકાઓ છે, 6 નગરપાલિકાની ટીમો પણ અહીં ઉતારી દેવામાં આવી છે. ત્યારે યુદ્ધના ધોરણે અહીં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે એવું હાલ ચીફ ઓફિસર હતા તે જણાવી રહ્યા છે. રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. વડોદરામાં સૌથી મોટો ભૂવો પડવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો વરસાદી માહોલની વચ્ચે ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે સૌથી મોટો ભૂવો પડ્યો હતો. તો સૌથી મોટા ભૂવાનું સમારકામ કરવા માટે મેયર ભૂવામાં ઉતર્યા હતા. 12 બાય 15 ફૂટના ભૂવાનું સમારકામ કરવા માટે મેયર પિંકી સોની ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે વડોદરામાં સૌથી મોટો ભૂવો પડ્યો હતો.
તો વડોદરામાં સૌથી મોટો ભૂવો પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વીઆઈપી રોડ પર વુડા સર્કલ પાસે સૌથી મોટો ભૂવો પડ્યો હતો। સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન તંત્રના પાપે વડોદરા ભૂવાની નગરી બની છે અને ગતિશીલ ગુજરાતની વાત કરતા લોકો ભૂવાને કામગીરી શરૂ કરતા પણ ચચ્ચા દિવસ લાગે છે। આપ જોઈ શકો છો હાલ તાત્કાલિક મેયર સ્થાનિક કાઉન્સિલરોને સાથે વડોદરા શહેરના મોટા ભૂવાની મુલાકાતે પહોંચ્યા છે। આ વીવીઆઈપી રોડ કહેવાય, અહીંયાથી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી જતા હોય છે, ત્યારે વડોદરા શહેરના મોટા ભૂવા પર હાલ મેયર પહોંચ્યા છે। આપણે મેયર સાથે જ વાત કરીશું। બેન, ગતિશીલ ગુજરાતની વાત કરવામાં આવતી હોય એને ભૂવાની કામગીરી શરૂ કરતા ચચ્ચા દિવસ લાગે, આપ મુલાકાતે પહોંચ્યા છે, શું કહેશો? વડોદરા શહેરમાં વુડા સર્કલ પાસે જે બારદારી વાહનોના અવર જવરથી સતત ધમધમતો રોડ હોય એવો રોડ છે, ત્યાં આગળ 40 વર્ષ પહેલા જ્યારે આ કાંસ બનાવવામાં આવી ત્યારે 40 વર્ષ જૂની દિવાલ આપણે જોઈ શકીએ છીએ। આ દિવાલ ધસી પડવાના કારણે અને બાજુમાં જે રાત્રિ બજારમાં પાણીની લાઈનના ને જે પુરવઠો પૂરો પાડવામાં આવે છે એ મુખ્ય પાણીની લાઈનમાં પણ ભંગાણ પડ્યું હોવાના કારણે અંદર પાણી અને આ બધું જ થવાના કારણે ભૂવો પડ્યો છે। આ ભૂવો જેની 1600 ડાયામીટરની જે પાઇપ છે અને આ બધો જ સામાન બોડેલીથી મંગાવવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો હતો 3.5-4 દિવસથી અને વડોદરા શહેરમાં તો 7 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસી ગયો, ત્યારે ક્યાંક ને ક્યાંક અંદર અહીંયાથી જે પાઇપ ને વગેરે બધું મંગાવ્યો હતો સામાન, ત્યાંથી વાહન વ્યવહારનું પણ ઇન્ટરપ્શન આવવાને કારણે થોડી કામગીરી લંબાઈ છે, પરંતુ અમે સતત અધિકારીશ્રીઓના સંપર્કમાં હતા અને આજે સવારે જેવી જાણ થઈ કે બધો સામાન આવી પહોંચ્યો છે તે તરત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ હતા મેયર વડોદરાના મોટા ભૂવાની મુલાકાત લીધી છે। આશા રાખીએ કે આગામી દિવસોમાં કોઈ નવો ભૂવો પડે નહીં। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। ગાંધીનગરના કલોલમાં જાસપુરના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। તંત્રની બેદરકારીથી વરસાદના પાણી નહીં પરંતુ ગટરના પાણીએ લોકોને અને ખેડૂતોને રોડાવ્યા છે। તો ખેડૂતોએ વાવેલા શાકભાજીમાં ગટરના પાણી ફરી વળતા જ શાકભાજી નષ્ટ થયા છે। જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનાનું મુખ્ય કારણ સુએઝ ટ્રીટમેન્ટમાં જીએમસી અને ગુડા વિસ્તારનું ગંદુ પાણી આવી ગયું હોવાનું છે, જે અંદાજિત ખેતી લાયક 100 વીંગા જેટલા ખેતરમાં ઘૂસી જતા શાકભાજી, કપાસ, જાર સહિત ખેતી બળી ગઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। ટાઈમ છે અમે વાવી રહ્યા છે, 2 મહિના જેવી અમારી મહેનત મજૂરી બધું જ ચાલી રહ્યું, પણ તો બી આ લોટરફેનું પાણી ગટરનું આવતા અમારે ખાસા લોકોને નુકસાન આવી રહ્યું। કમસે કમ 20-30 વીઘામાં કપા, બીજું કોઈ શાકભાજી છે એ બધામાં અમારે નુકસાન આવી રહ્યું। પાણી તો બી બંધ થતું નહીં, 15-20 દિવસથી ખાસા અમારા લોકો હેરાન છે। આ બધા અમારા ખેડૂતો જ છે। આ ગટરનું પાણી આવે સાહેબ કે નુકસાન બહુ આવી ગયું અમારે। શું શું વાવ્યું હતું તમે? ભીંડો આવ્યો તો, તુરિયા હતા, દૂધી હતી, ગલકા હતા, મૂલા, પાલક, ભાજી સબ બધું જતું રહ્યું। 15 દાડાની આરામ થાય, ખાવાનું જતું રહ્યું। ઘરમાં પાણી આવ્યું છે? હા, ઘરમાં આવી ગયું, કોટરા બોટરા બધું સબ પડી ગયું, બધું પલળી ગયું। રોજ અપડાઉન કરવાનું હોય, આટલે પાણી હોય, બહુ તકલીફ પડે છે આવવા જવામાં। તો આનું તંત્રએ કંઈક વિચારવું જોઈએ। આ ગટરનું પાણી છે, આનાથી સ્કિનની તકલીફો થાય છે। રોજ અહીંયાથી આવીએ છીએ, અમારા પગ ને હાથ ને બધું બગડે તો સ્કિનમાં પ્રોબ્લેમ થાય ને, અમને ખંજવાળ આવે ને બધું પ્રોબ્લેમ થાય છે। સરકારને કોઈ તકેદારી લેવી જોઈએ આના વિશે। લગભગ 1 વર્ષથી અમે પાણીનો સામનો કરી રહ્યા છીએ। સુરેશ ગટર પાણીનું એટલું આવે છે કે અમારા પાકનું એટલું નુકસાન થયેલું છે। વાયેલી છે શાકભાજી, ભીંડા, ગવાર છે, દૂધી છે, એનું લગભગ અમે 15 દિવસથી પાણી સુરેશ પ્લાન્ટના પત્ર વ્યવહારથી, ફોન મૌખિકથી વાત કરેલી છે, પણ એનું કોઈ સરકાર અમને જવાબ આપતી નથી અને છેલ્લા 15 દિવસથી તો એટલા બધા હેરાન છીએ કે અમારા રોડ રસ્તા બી બંધ થઈ ગયેલા છે। પ્રશ્ન અમારો આ ગટરના પાણીનો છે। ગટરનું પાણી છેલ્લા 1 વર્ષથી જાસપુર ખોડિયાલ જે રોડ રહ્યો નાગેશ્વર ફાર્મ ત્યાંથી 1 કિલોમીટર સુધી આખો રોડ પાણીના અંદર છે। કલોલથી અમદાવાદ રેગ્યુલર અપડાઉન કરવા વાળા સ્ટુડન્ટો, નોકરિયાત વર્ગ બધું અહીંયાથી નીકળે છે। કોઈ અધિકારી, કોઈ નેતા બધાને રજૂઆત કરવા છતાં કોઈ આ વાત સાંભળવા તૈયાર નથી। જાસપુર ગામનું તલાવ પણ આ ગટરના પાણીથી આખું ભરાઈ ગયેલું છે।
ભરૂચ ખાતે વિપક્ષ દ્વારા અનોખી રીતે જ વિરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ ખાતે વરસાદના કારણે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ રોડ ₹47 લાખથી પણ વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં ખાડાઓ પડતા જ વિપક્ષે ખાડામાં કેક કાપીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાડામાં કેક કાપી અનોખી રીતે વિરોધના આ દ્રશ્યો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવો કે 8-10 સ્કૂલથી લઈને સુરતી બાગડ સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો. આ દામણ રોડ એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે. સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર 8-10 સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે. માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે. એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને પાલનપુરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે. વધતા જતા ચાંદીપુરાના કેસને લઈને કેન્દ્ર સરકારની પુનાથી આવેલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો પાલનપુરમાં જૂના આરટીઓ પાછળ આવેલા વિસ્તારમાં એક શંકાસ્પદ બાળકનું મોત થયું હતું. તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરાઈ છે. થોડા દિવસ પહેલા જ ચાંદીપુરાના શંકાસ્પદ કેસથી એક બાળકનું મોત થયું હતું. જે વિસ્તારમાં બાળકનું મોત થયું તે વિસ્તારમાં પુનાથી આવેલી ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. બોટાદના રાણપુરમાં બીજેપીના મહામંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બક્ષીપંચ મોરચાના મહામંત્રી પર અશોકભાઈ ઉપર ઇમરાન ઉર્ફે મુંગો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ રાત્રિના સમયે ઇમરાન અશોકભાઈની દુકાનનું તાળું તોડી રહ્યો હતો, જેથી અશોકભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરેલ અને જેની દાઝ રાખીને આજે સવારે જ અશોકભાઈ ઉપર ઇમરાને લાકડી વડે હુમલો કર્યો હતો. તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે રાણપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. હું સવારે મારી દુકાન છે કેબિન ઇલેક્ટ્રિકની, ત્યાં આવીને બેઠો હતો, છાપો વાંચતો હતો. એક દારૂડિયો આવ્યો અને મારા માથામાં ડેબામાં હાથ ઉપર અને લાકડીઓ મારવા માંડ્યો અને આગલા દિવસે મારે ત્યાં કેબિન તોડતો તો મેં જોયું. પછી 2 પોલીસવાળા નીકળ્યા, બે સાહેબ આ દારૂડિયો કેબિન તોડે છે. તો મેં કીધું આમને તમે લઈ જાઓ. પછી એ પોલીસવાળા લઈ ગયા, ન લઈ ગયા એ કંઈ ખબર નથી ને સવારમાં અને મારવા જ મીડ્યો. વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના ડભોઈથી સમાચાર સામે આવી રહ્યા છે. ડભોઈ નગરપાલિકાનું વર્ષ 2019નું કૌભાંડ સામે આવ્યું છે. તો વડોદરામાં તત્કાલીન ચીફ ઓફિસર SK ગરવાલે કૌભાંડ આચર્યું હતું. ટેન્ડર પ્રક્રિયા વિના જ લાખોની ખરીદી કરી હતી. તો 9,29,674 નું પમ્પિંગ સ્ટેશનનું બિલ SK મકવાણાએ ચૂકવ્યું છે. પમ્પિંગ સ્ટેશનના કોન્ટ્રાક્ટર છે SK મકવાણા. તો સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી સમગ્ર કૌભાંડ નગરપાલિકામાં ચર્ચાનો વિષય બની ગયું છે. SK ગરવાલ સહિત પાલિકાના 5 સભ્યોને ગાંધીનગરનું તેડું પણ આવ્યું છે. તો દક્ષા રબારીને પણ ગાંધીનગર એડમિનિસ્ટ્રેશનનું તેડું આવ્યું છે. પૂર્વ પ્રમુખ કાજલ દુલાની, નાણાપંચના ચેરમેન બિરેન શાહને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તો પૂર્વ સદસ્ય ઇઝરાયલ પારખીવાલા, દાનિયલ સૈયદને પણ નોટિસ આપવામાં આવી છે. તો વડોદરામાં ડભોઈનું નગરપાલિકાનું વર્ષ 2019નું કૌભાંડ સામે આવ્યું છે. તત્કાલીન ચીફ ઓફિસર SK ગરવાલે આ કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. તો ટેન્ડર પ્રક્રિયા વિના જ લાખોની ખરીદી કરી હતી. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ડભોઈ ખાતે નગરપાલિકાનું આ કૌભાંડ સામે આવ્યું છે.
તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. ડભોઈ ખાતે આ નગરપાલિકાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડ ડભોઈ નગરપાલિકામાં ચર્ચાનો વિષય બની ગયું છે. અમદાવાદના સાણંદથી વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી વિદેશી દારૂ ઝડપાયો છે. સાણંદમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. તો શ્રી મેલરી ડ્રાય ક્લીનર્સ નામની દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. સાણંદમાં દુકાન આવેલી છે. વિદેશી દારૂની 114 બોટલ, બિયરના 41 ટીન પણ ઝડપાયા છે. તો વિદેશી દારૂ સાથે સાણંદ પોલીસે 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. શ્રી મેલરી ડ્રાય ક્લીનર્સ નામની દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. અમદાવાદના સાણંદથી વિદેશી દારૂ ઝડપાયો છે. સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી સાણંદમાંથી આ દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે. તો બિયરના ટીન પણ મળી આવ્યા છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. અહીં વિદેશી દારૂની 114 બોટલ પણ જપ્ત કરવામાં આવી છે. બિયરના 41 ટીન પણ મળી આવ્યા છે. વિદેશી દારૂ સાથે સાણંદ પોલીસે 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. તો અમદાવાદના સાણંદમાં એક દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. અમેરિકામાં ઘૂસવા જતા 150 થી વધારે ગુજરાતીઓ ઝડપાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે અમેરિકામાં ઘૂસવા જતા 150 થી વધારે ગુજરાતીઓ ઝડપાઈ ગયા છે. મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાનું સામે આવ્યું છે. તો પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર માર્યા હતા. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ પણ કરાશે. તો યુએસમાં ઘૂસવા જતા 150 થી વધારે ગુજરાતીઓ ઝડપાયા છે. પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં હાલ અત્યારે જ ઘટના બની છે. પાટણમાં યુનિવર્સિટીના સ્થાપક કુલપતિનું નિધન થયું છે. 97 વર્ષની જેફ વયે ડોક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિકનું નિધન થયું છે. પાટણથી સમાચાર છે. નડિયાદ તેમના નિવાસસ્થાને તેમનું નિધન થયું છે. તો સ્થાપક કુલપતિના નિધનથી પાટણ યુનિવર્સિટીમાં શોક છવાયો છે. સ્વર્ગસ્થની આત્માની શાંતિ માટે યુનિવર્સિટીમાં શોક સભા પણ યોજાઈ હતી. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે.